જૂનાગઢના દાતાર ડુંગર નજીક આવેલા જંગલ વિસ્તારમાં વસતા વન્ય પ્રાણીઓ પ્લાસ્ટિક અને કચરો ખાતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પ્રકૃતિ પ્રેમીઓમાં ભારે નારાજગી ફેલાઈ। ગિરનાર તેમજ દાતાર ડુંગર વિસ્તારમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ છે, જેથી અમલવારી પણ કડકપણે કરાઈ છે, પરંતુ વન્ય પ્રાણીઓ રહેણાંક વિસ્તારમાં આવીને પ્લાસ્ટિક અને કચરો ખાતા હોય છે, જેને લઈને પ્રકૃતિ પ્રેમીઓએ વન વિભાગને કડક અમલવારી કરવા અને વન્ય પ્રાણીઓ જો પ્લાસ્ટિક અને કચરો ખાશે તો તેમના સ્વાસ્થ્ય પર અસર કરશે, ત્યારે આ અંગે તાત્કાલિક ઘટતું કરવું જોઈએ તેવી માંગણી કરી છે। હું જેમ કે આપ બધા જાણો છો કે ગિરનાર અભયારણ્યના 0 મીટરના અંતરે પણ જૂનાગઢ શહેરમાં અમુક ગામો બસે છે। તો હું એ તમામ ગામવાસીઓને અને શહેરવાસીઓને અપીલ કરીશ કે આપ જો પોતાના ઘરમાં જો જમવાનું જો બચી જાય આને પોતાના ઘરથી બહાર ના રાખીને આનો વૈજ્ઞાનિક અને વ્યવસ્થિત રીતે નિકાલ કરે। અને બીજું, જો પ્લાસ્ટિકનો પણ જો આને નિકાલ કરવાનો હોય એ પણ એ કચરા પેટીમાં ડાલે અથવા મહાનગરપાલિકાની ગાડીને સોંપે,